આ દાખલો કરીને મને બતાવો. ચલો, પાછળ જવાબ નથી જોવાના, કરીને બતાવો. તમારે જે કંઈ કેવું હોય એક્સપ્લેનેશનમાં, મને જવાબમાં રસ નથી. તમે શું વિચારો છો મને એમાં રસ છે. 17 ફૂલદાની ₹720 વેચવાથી 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી ખોટ જાય છે. આ આખા વાક્યનો એક જ મતલબ સીધે સીધો કાઢવો હોય, શોર્ટ એન્ડ સ્વીટ, તો શું નીકળે? તમે શું સમજો છો? 17 ફૂલદાની ₹720 વેચવાથી 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી ખોટ જાય છે. 12 વેચી નથી દેવાંશી, દીપકસિંહ બરાબર છે, એકદમ પરફેક્ટ છે. વેચી છે 17, ચોખ્ખું કીધું જ છે. 17 વેચી અને 5 ની મૂળ કિંમત જેટલી ખોટ ગઈ. આને તમે એકવાર ભૂલી જાઓ, આ રૂપિયાને ભૂલી જાઓ, ખાલી આટલું જ વિચારો. 17 ફૂલદાની વેચવાથી 5 ફૂલદાનીની મૂકી જેટલી ખોટ જાય છે. વસ્તી ધંધે લાગી, સમજાતું નથી કોઈને. પાંચ ફૂલદાની ખરાબ છે. ખરાબ એકેય નથી બેન, ખરાબ એકેય નથી. અનિલ ખોટું છે. ઠોકમ ઠોક ના કરો ભાઈ. નિકુલ ખોટું છે. હવે સમજીએ, ચલો, મેં તમને વિચારવાનો મોકો આપ્યો, હવે સમજીએ. 17 ફૂલદાની વેચી તો 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી નુકસાની થઈ, તો 12 ફૂલદાનીની મૂળ કિંમત પેદા થઈ. 17 ફૂલદાની વેચી, એમાં 5 ફૂલદાનીના પૈસા ઓછા આવ્યા, તો 12 ના આવ્યા, તો 12 ની મૂળ કિંમત ₹720 થાય. થાય ને? નો સમજાણું હોય તો ચલો લખો, 17 ફૂલદાની ની વેચાણ કિંમત કંઈક આવી હશે. હા ને? ખોટ કેટલી ગઈ? 5 ની મૂળ કિંમત જેટલી, એટલે 12 ની મૂળ કિંમત પેદા થઈ. થઈ કે નહીં? તો આ બે હરખું કહેવાય કે નહીં? એટલે હા, આ બે ને હરખું કહેવાય તો 17 ફૂલદાનીની વેચાણ કિંમત કેટલી છે? 720. તો 12 ની મૂળ કિંમત કેટલી થાય? 720. તો 1 ની મૂળ કિંમત કેટલી થાય? ₹60. લો, થઈ ગયું. થઈ ગયું. પણ મને ખબર છે કે તમને હજી હરખું સમજાણું નથી. ભલે મેં કીધું, તમે હાઈ પાડી, જવાબે આવી ગયો, પણ હજી હું શ્યોર નથી કે તમને આ કેટલું સમજાણું છે. બરાબર? ચલો બીજો અખતરો કરીએ. બીજો અખતરો કરીએ. 17 ફૂલદાની તમારી પાસે છે. ફૂલદાની ખરીદી ના, આપણે પહેલેથી વાર્તા ચાલુ કરીએ. જોજો હો, સમજજો. અહીંયા 1 ફૂલદાની ₹1 ખરીદી. અહીંયા ધ્યાન આપજો કુલદીપ. 1 ફૂલદાની ₹1 ખરીદી. આવી તમે દુકાને કેટલી ફૂલદાની લઈ આવ્યા? 17 ફૂલદાની. કેટલા રૂપિયામાં? 17 રૂપિયામાં ખરીદી. એલા હા, હવે અહીંયા હું છે ને, અહીંયા હું શું કરું છું? કાંઈ કરતો નથી, હું માત્ર ને માત્ર રૂપિયામાં કિંમત લખું છું. તો 17 રૂપિયા કિંમત આવે કોસ્ટ પ્રાઇસ. છોકરાઓ અહીંયા ધ્યાન આપજો, બધા છોકરા અહીંયા ધ્યાન આપશે. આવે કોસ્ટ પ્રાઇસ કેટલી આવે? 17 રૂપિયા. ડન છે. હવે શું થયું? 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી ખોટ ગઈ. આમાં લખ્યું જ છે ને, 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી ખોટ ગઈ. 1 ફૂલદાનીની મૂળ કિંમત કેટલી આપણે લીધી છે? 1. તો 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી, એટલે ખોટ કેટલી ગઈ? ₹5. તો અહીંયા લોસ આવે, તો સેલિંગ પ્રાઇસ કેટલી આવે? 12 આવે ને? એટલે આપણે ખાલી 12 લખીએ. 12 એટલે કેટલા થયા? 700. આ આપણી દુનિયા હતી ને, આ આપણી દુનિયા હતી. એટલે હા, તો આપણી દુનિયામાં 12 એટલે 720. હવે તમારે 17 ની કિંમત શોધવાની છે કે 1 ની શોધવાની છે? 1 ની. તો 1 એટલે કેટલા? એટલે આ સમજાણું?
જો ફરીથી એકવાર હજી રિપીટ કરું છું, તમે એક ફૂલદાની છોકરાઓ તમે એક ફૂલદાની 1 રૂપિયામાં લીધી, પાકું? પછી એવી રીતે તમે 17 ફૂલદાની કેટલા રૂપિયામાં લીધી? 17 રૂપિયામાં. તો કોસ્ટ પ્રાઇસ તમારી 17 રૂપિયા થાય. અહીંયા આ આંકડો બરાબર આવી ગયો, કોઈને વાંધો નથી. પછી શું થયું? તો કે 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી ખોટ ગઈ. આમાં લખ્યું છે, મારું ઘરનું નથી. 5 ફૂલદાનીની મૂળ કિંમત કેટલી થાય? 5 રૂપિયા. એટલે 5 રૂપિયાની તમને ખોટ જશે. એટલે વેચશો તમે કેટલામાં? 12માં. આ મેં બરાબર લખ્યું. 12માં વેચી, પણ પેપર સેટરની દુનિયામાં તમે કેટલામાં વેચી? 720માં. એટલે 12 એટલે 720. હા ને? તો 17 એટલે કેટલા? તો 17 એ 17 ની કિંમત મળે, પણ આપણે 17 ની નથી શોધવી, આપણે કેટલાની શોધવાની? 1 ની. તો 1 કેટલા? આ સીધું દેખાય, આના કરતા 60 ગણું છે, તો અહીંયા 60 ગણું 60. હવે મને એવું લાગે છે કે બરાબર મેં સમજાયું. ડન છે. પણ જો તમારું લેવલ સારું હોય તો તમે આ વાક્ય સીધો મતલબ કાઢી શકો છો. આ રામાયણ ન કરવી પડે, પણ એ મને ખબર છે કે ધીરે ધીરે સમજાય. 17 ફૂલદાની વેચવાથી 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી ખોટ ગઈ, એટલે 12 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી તમને કિંમત મળી. 12 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી કિંમત એટલે 17 ફૂલદાનીની વેચાણ કિંમત. હા ને? વિચ ઇઝ ઇક્વલ ટુ 720. ડન છે? ચલો, સારો ક્વેશ્ચન હતો. હવે એના પછીનો ક્વેશ્ચન, 36 સંતરા વેચતા 4 સંતરાની વેચાણ કિંમત જેટલું નુકસાન થતું હોય તો નુકસાનીની ટકાવારી શોધો. 36 સંતરા વેચતા 4 સંતરાની વેચાણ કિંમત જેટલું નુકસાન થતું હોય તો નુકસાનીની ટકાવારી શોધો. આખા ક્વેશ્ચનમાં ક્યાંય ખરીદ કિંમતનો કોઈ ઉલ્લેખ નથી. તો વેચાણ કિંમત ધારવાની. જનરલી આપણે ખરીદ કિંમત ધારતા હોઈએ છીએ. અહીંયા શું ધારવાનું? હવે હાવ ચોખવટ કરી દો કે કોઈ પણ દાખલામાં મૂળ કિંમત શબ્દ ઉપયોગ થતો હોય ને, એટલે મૂળ કિંમત 1 રૂપિયો કે 100 રૂપિયા ધારવાની, તમારું મન પડે. આખા દાખલામાં ક્યાંય પણ મૂળ કિંમત શબ્દ વપરાતો જ ન હોય તો ખરીદ કિંમત ધારવી, વેચાણ કિંમત ધારવી. ડન છે? મેં ક્લિયર તમને સૂચના આપી દીધી. તો અહીંયા આ આખા દાખલામાં ક્યાંય પણ મૂળ કિંમત નથી, એટલે આપણે શું ધારશું? વેચાણ કિંમત. 1 સંતરાની વેચાણ કિંમત 1 રૂપિયો છે. તમે કેટલા સંતરા વેચ્યા? 36. તો 36 સંતરાની વેકી 36 રૂપિયા થાય. પછી એને એમ કીધું છે 4 સંતરાની વેકી જેટલું નુકસાન જાય છે, એટલે 4 સંતરાની વેકી કેટલી થાય? બોલો. 4 રૂપિયા. આ 4 રૂપિયા શું ગઈ? ખોટ. આ 36 રૂપિયા શું છે? વેકી. તો હવે તમે મને મૂકી અહીંયા કયો કેટલી આવે? મૂકી કેટલી આવે? તમે મને કયો. હાલો, અંગૂઠા નથી ઊંચા કરવાના. મૂકી કેટલી આવે એ મને કયો. વાંચો. 36 માં વેચતા 4 ની ખોટ ગઈ, એટલે 32 માં ન લીધી હોય, 40 માં લીધી હોય. નિલેશ દુબિલ, સમજાણું? અર્પિત પટેલ, ટણપા, કેટલામાં લીધી હોય? 40 માં. થોડુંક વિચારવાનું, સીધા સરવાળા બાદબાકી નહીં કરવાના, ગડબાવ. હા ને? તો હવે એવું કીધું છે કે 4 રૂપિયાની ખોટ શેના ઉપર? 40 ઉપર. તો 4 ની ખોટ 40 ઉપર, તો 100 કેટલા? તો શું જવાબ આવે? 10%. થઈ ગયું ને? હજી કઈ ડાઉટ હોય તો હવે બીજી વાર જોઈ લેજો. આ વખતે મેં એક્સપ્લેનેશન પરફેક્ટ શાંતિથી આપ્યું છે. ચલો આગળ. 33 મીટર કપડું વેચવાથી 11 મીટર કાપડની વેચાણ કિંમત જેટલો નફો થાય છે, તો નફાની ટકાવારી શોધો. અહીંયા જુઓ, બધું વેચવું જ છે. હા, તો આપણે શું લઈશું? 1 મીટરની સેલિંગ પ્રાઇસ 1 રૂપિયો લઈશું. કેટલા મીટર વેચ્યા? 33 મીટર. તો એની સેલિંગ પ્રાઇસ કેટલી થઈ? 33 રૂપિયા થાય. પછી શું થયું? 11 મીટર કાપડની વેચાણ કિંમત જેટલી ખોટ ગઈ, એટલે 11 રૂપિયાનો શું થયો? સોરી, નફો છે. તો અહીંયા લખો પ્રોફિટ. હવે અહીંયા મને સેલિંગ પ્રાઇસ કોક કયો, સોરી સેલિંગ પ્રાઇસ નહીં, કોસ્ટ પ્રાઇસ તમે મને કહો. કેટલી કોસ્ટ પ્રાઇસ આવે? 33 માં વેચવાથી 11 રૂપિયાનો નફો થાય છે, એનો મતલબ કે અમે 22 માં લીધું હશે. પૂર્વીબેન બરાબર છે. તો શું શોધવાનું છે? નફો. 11 નો નફો શેના ઉપર? 22 ઉપર. હવે કોઈ આ ભૂલ નથી કરતું, તો 50% નો નફો થયો. આગળ. મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર 4:5 હોય તો કેટલા ટકા નફો થયો કહેવાય? આ મૂળ કિંમત કેટલી છે? 4. વેચાણ કિંમત કેટલી છે? 5. તો નફો કેટલો હોય? 1 હોય.
હા ને, નફો કેટલો હોય? 1 હોય. 4 ની વસ્તુ 5 માં વેચી તો 1 નો નફો થયો. 1 નો નફો શેના ઉપર? 4 ઉપર. હજી ઘણા ઠોકાઠોક કરે છે. યશપાલસિંહ, રાહુલ જીડિયા. ઉતાવળ નહીં, આ તમારે ઉતાવળ જ છે. બરાબર છે. તો ગુણ્યા કેટલા આવે? 100. તો જવાબ શું આવે? 25%. બરાબર છે. ચલો, અપૂર્વ. બરાબર છે બેટા. આ તમે કરો. ચલો, આ તમે સમજીને કરો. ઉતાવળ નહીં હો, મારે જવાબ ખોટો પડે ને તો મને દુઃખ લાગશે, સમજી લેજો. ચલો કરો તમે. થઈ ગયું ને? વેચાણ કિંમત 7 છે, મૂળ કિંમત 5 છે. ઉપરથી મેં લખ્યું, એનો મતલબ નફો તમને 2 રૂપિયાનો હોય. શેનો તમારે ગુણોત્તર શોધવાનો છે? નફો. નફો કેટલો છે? 2. અને મૂળ કિંમત કેટલી છે? 5. તો જવાબ શું આવશે? 2/5. એટલે આમાંથી 1 પણ નહીં જવાબ આવશે. કુલદીપ, ઉતાવળ થઈ ગઈ. સમજાણું? 5/2 ના આવે, 2/5 આવે. ડન છે. ચલો, એના પછી આ મેં તમને કાલે કીધેલું, જો 5 વસ્તુ ઉપર 1 વસ્તુ ફ્રી મળતી હોય તો કેટલા ટકા વળતર થયું? દુકાનમાંથી વસ્તુ કેટલી ગઈ? 5 ને 1 6. ગ્રાહક 5 વસ્તુ લે એટલે તમે એને 1 અદકી આપશો. 5 માં 1 નથી, 5 ઉપર 1 છે. એટલે દુકાનમાંથી 6 વસ્તુ ગઈ. 6 ગઈ. બરાબર છે. અને ફ્રી કેટલી ગઈ? 1. બસ થઈ ગયું. 1/16 એટલે 16.67% થાય. એટલે આ બરાબર છે. કાલે મેં તમને આનું વ્યવસ્થિત એક્સપ્લેનેશન આપેલું આગલા લેક્ચરમાં. હવે આગળ, એક સાબુ કંપની બાય 4 get 1 ફ્રી ઓફર કરે છે, તો ડિસ્કાઉન્ટની ટકાવારી કેટલી? 4 હાબુ કોઈ લે એટલે એને 1/5મો હાબુ આપણા તરફથી ફ્રી. હા ને? તો 5 ઉપર 5 માં 1 થયું ને? તો આને કેટલા ટકા કહેવાય? 20%. ડન છે. ચલો, આ તમે કરો. લ્યો, એક વસ્તુના 7 ડઝન બોક્સના ઓર્ડર ઉપર એક રિટેલર વધારાનું 1 ડઝન મફત મેળવે છે, તો આ તેને કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપવા બરાબર છે? 7 ડઝન બોક્સનો ઓર્ડર આપ્યો એટલે 1 વધારાનું ખોખું આપ્યું એટલે 8 ખોખા ગયા છે. કેટલામાંથી? 1 માંથી. તો 1/8 એટલે કેટલા ટકા આવે? 12.5%. છોકરાઓ બરાબર છે. ચલો આગળ જઈશું. જો નુકસાનનું પ્રમાણ વેચાણ કિંમતના 3જા ભાગ જેટલું હોય તો કેટલા ટકા નુકસાની ગઈ કહેવાય? હું અહીંયા લખું, નુકસાન વેકીના 3જા ભાગ જેટલું. એટલે આમ લખાય. એટલે હા, દીપકસિંહ ઉતાવળ થઈ ગયો. આમ લખાય. હવે યુવરાજ કરપડા કહે છે એમ નુકસાન અને વેચાણ, અને આમ લઈ જાય તો આ 1 રહ્યા, આ કેટલા રહ્યા? 3. હવે મને અહીંયા મૂળ કિંમત કોક લખાવો. શું આવે? 3 માં વેચવાથી 1 રૂપિયાનું નુકસાન થયું. 3 માં વેચવાથી 1 નું નુકસાન થયું એટલે 4 માં લીધી હોય. થઈ ને દીપકસિંહ ઉતાવળ? આટલો જ ફરક છે. સિલેક્ટેડ અને નોટ સિલેક્ટેડ વચ્ચે આટલી પાતળી ભેદ રેખા જ છે. બરાબર છે. એટલે બીજી વાર બેટા ધ્યાન રાખવાનું. ઉતાવળમાં જ જવાબો ખોટા પડે છે. ગામની પેલા જવાબ આપે હોશિયાર નહીં. આ બધાને કહું છું, દીપકને નથી કહેતો. હરખું શીખો, સ્પીડ ઓટોમેટિક આવશે જ તમારી. થઈ ગયું ને? તો હવે આ 1 રૂપિયો નુકસાન શેના ઉપર? 4 ઉપર. તો કેટલા ટકા થાય? 25%. તો અહીંયા જવાબ આવશે તમારો બાળકો 25%. એક વસ્તુ અમુક ભાવે વેચતા 20% નફો થાય છે. કોસ્ટ પ્રાઇસ કેટલી હોય? 100. હા ને? પ્રોફિટ કેટલો છે? 20. તો સેલિંગ પ્રાઇસ કેટલી થાય? 120. કોઈ ડાઉટ? કોઈ શક? હવે આગળ, જો આ વસ્તુ તેનાથી બમણા ભાવે વેચવામાં આવે, એટલે લીધી છે તો 100 માં જ, વેચી કેટલામાં? આનાથી બમણા ભાવે એટલે કેટલામાં? 240 માં. તો નફો કેટલો થયો? 100 ની વસ્તુ 240 માં વેચી તો નફો કેટલો થયો? 140. તો 140% નો નફો થાય. લીધી હતી તો 100 માં જ, તો કેટલા ટકા નફો થશે? 140%. બાકી ગમે એમ કરો, બઠ્ઠા વળી જશો. હાવ પ્રેમથી આ પતી ગયું. હા ને? હજી કોઈને આમાં સીધા મેં ટકા કર્યા ન મજા આવી હોય તો કઈ નહીં, હાલો આપણે આમ લખેલું છે ને,
હવે આને ગણો કેટલો નફો 140 નો કોના ઉપર 100 ઉપર અને ગુણ્યા કેટલા 100 ગયા હાલો હવે હાલશે ચલો સારો એક વસ્તુ 144 રૂપિયામાં વેચતા થતા નફાની ટકાવારી અને મૂળ કિંમત ગાણિતિક દ્રષ્ટિએ સમાન હોય તો મૂળ કિંમત કેટલા રૂપિયા હશે ભાઈ મૂળ કિંમત વત્તા નફો બરાબર વેચાણ કિંમત થાય આમાં કોઈ વાંધો હોય તો મને કહો હા હવે તમે એમ કહો સાહેબ મૂળ કિંમત 100 રૂપિયાનો તો નફો કેટલો થાય 100 હા ને તો વેચાણ કિંમત કેટલી થાય 200 થઈ ગયું નહીં તો આ તો હાવ ખોટું પડ્યું ને આપણે થવી જોઈએ કેટલી 144 ડન છે એટલે આવી રીતે ન લેવાય તો કઈ રીતે લેવાય મૂળ કિંમત x છે તો નફો કેટલો થાય x%. જોજો નફાની ટકાવારી અને મૂળ કિંમતના આંકડા ગાણિતિક દ્રષ્ટિએ એટલે આંકડા સમાન છે મૂળ કિંમત x રૂપિયા હોય તો નફો x% થાય મૂળ કિંમત y રૂપિયા હોય તો નફો y% થાય પાકું હવે x% કોના આ x% કોના ટકા કોઈ દી અનાથ ન હોય તમને ખબર છે x% x ના બરાબર છે મૂળ કિંમત ના ને તો મૂળ કિંમત કેટલી છે x અને બરાબર વેચાણ કિંમત કેટલી થાય 144 થાય હવે આ x અને x નો ગુણાકાર કરો ને એટલે x નો વર્ગ આવે એટલે કે દ્વિઘાત સમીકરણ બને અને મેં તમને કાયમ સલાહ આપી છે કે દ્વિઘાત સમીકરણથી દૂર રહેવું કેમ કે ઈ સોલ્વ કરવા જાશો ને તો ધંધે લાગશો તો આ વિચાર આપણે માંડી વળાય થાય તો ખરો આ રીતે મેં તમને સમીકરણ બનાવીને દઈ દીધું બરાબર છે તો કઈ રીતે કરાય સાહેબ જવાબ ઉપરથી કરાય કે નહીં ચલો જવાબ ઉપરથી કરીએ સૌથી મોટો અને સૌથી નાનો કાઢ નાખીએ તો રૂપાળો જવાબ શું આવે 80 માની લો કે કોસ્ટ પ્રાઇસ તમારી 80 રૂપિયા છે આનાથી ઉપર જવું નીચે જવું એ ખબર પડશે તો નફો કેટલો હોય 80% હોય ને 80 રૂપિયા મૂળ કિંમત છે તો નફો કેટલો હોય 80% 80% કોના 80 ના 80 ના 80% કરો તો 64 રૂપિયા થાય 80 ની વસ્તુ છે 64 રૂપિયા નફો છે તો 144 રૂપિયા તમે વેચશો થઈ ગયું સેટ હા એલા હા હું તમને આમાં છે બીજો ક્વેશ્ચન એવો ના હું તમને એક વસ્તુ પૂછું હાલો કરો એક વસ્તુ 56 રૂપિયામાં વેચવાથી થતા નફાની ટકાવારી અને મૂળ કિંમત ના આંકડા સરખા હોય તો મૂળ કિંમત શોધો જવાબ તો જોશે 20 30 40 અને 50 હવે આવડી ગયું બધાને આવડી ગયું હું ખોટો તમારા ઉપર ભરોસો નથી રાખતો બધાનો જવાબ 40 છે કોઈનો પણ જવાબ ખોટો નથી બરાબર છે 40 આ વખતે દીપકસિંહે જવાબ ન આપ્યો કે દીપકસિંહ આપ્યો છે દીપકસિંહ નો આપ્યો આ વખતે એલા ભાઈ આપવાનો હો 40 જ લઉં જો તમે 40 કીધા 40 રૂપિયા મૂળ કિંમત છે અને 40 ના 40% એટલે 16 રૂપિયા નફો છે થઈ ગયું ને 56 અહીંયા તમને આમે હું પૂછી શકું એક વસ્તુ 16 રૂપિયામાં વેચવાથી થતા ખોટની ટકાવારી અને મૂળ કિંમતના આંકડા સરખા હોય તો કિંમત શોધો ચલો કરો 100 90 80 અને 70
એક વસ્તુ 16 રૂપિયામાં વેચવાથી થતા ખોટની ટકાવારી અને મૂળ કિંમતના આંકડા સરખા હોય તો મૂળ કિંમત શોધો. સોરી 100, 80, 50 અને 20. મારી થોડીક ભૂલ થઈ ગઈ. આ વખતે મેં તમને બરાબરના ઝપટે ચડાવ્યા છે. જવાબ 80 આવે અને જવાબ 20 આવે. આયુસી 50 નો આવે. હું હાલી નીકળી જાઉં. હા, જો આપણે ગણીએ 80 રૂપિયાની વસ્તુ છે તો 80% ખોટ જાય એટલે માઇનસ થાય. 80 ના 80% એટલે 64 ખોટ જાય તો કેટલામાં વેચાય? 16માં. હવે માની લો કે 20 રૂપિયાની વસ્તુ છે તો 20 ના 20% ખોટ જાય એટલે કેટલા? 4 રૂપિયાની ખોટ જાય. 20 ના 20% એટલે કેટલામાં વેચાય? 16માં. ખબર પડી કે નહીં? બરાબર છે. ચલો આગળ જઈએ. 20 કેરીની પડતર કિંમત એ X કેરીની વેચાણ કિંમત જેટલી છે. આ 20 ની પડતર કિંમત બરાબર X ની વેચાણ કિંમત. આવું લખાય. હજી આને રેશિયોમાં કન્વર્ટ કરો તો પક્કી છેદમાં વેકી બરાબર શું થાય? X છેદમાં 20. ડન. હવે આગળ જઈએ. નફો 25% હોય. આપણે આપણી દુનિયા બનાવીએ. કોસ્ટ પ્રાઇસ, પ્રોફિટ અને સેલિંગ પ્રાઇસ લખું કે નહીં? કોસ્ટ પ્રાઇસ કેટલી હોય? 100%. હા કે નહીં? નફો કેટલો છે? 25%. તો સેલિંગ પ્રાઇસ કેટલી આવે? 125% આવે કે નહીં? તો અહીંયા પડતર કિંમત કેટલી લખું? 100 લખું. એલા હા ને, કોસ્ટ પ્રાઇસ એટલે 100 અને વેચાણ કિંમત કેટલી લખું? 125. થઈ ગયું કે નહીં આ આખું સમીકરણ? થઈ ગયું કે નહીં? હવે શું કરવાનું? ચોકડી મારવાની. 100 ગુણ્યા ચોકડી નથી મારવી, આમ નંબર રાખવાનો. 25 ઉડે તો 4, 25 ઉડે તો 5, 5 ઉડે તો 4. હવે ચોકડી મારો. x બરાબર કેટલા આવે? 16. ક્યાં ગયા? આ ક્વેશ્ચન સારો તો ન કહેવાય, ખૂબ સારો કહેવાય. એટલે સમજાણું? જરાક જુઓ જોઈને. હું તમને થોડોક સમય આપું છું વિચારવા માટેનો. ઠોકા ઠોક આગળ નથી જવું. ચલો, કોઈને કઈ બોલવું, પૂછવું, ડાઉટ? ચલો ફરીથી એકવાર લઈએ. લઈશું. 20 કેરીની પડતર કિંમત એ X કેરીની વેચાણ કિંમત જેટલી છે. તો 20 કેરીની પડતર કિંમત એટલે કોસ્ટ પ્રાઇસ બરાબર X કેરીની સેલિંગ પ્રાઇસ છે. અહીંયા આનો રેશિયો લખીએ CP અને SP. તો શું આવે? X અને 20 આવે. હા ને? આ સીધે સીધું આવું થાય. હવે કોસ્ટ પ્રાઇસ હંમેશા કેટલી હોય? 100% હોય. નફો કેટલો થાય છે? 25%. તો સેલિંગ પ્રાઇસ કેટલી હોય? 125%. તો આ કાપીને એની જગ્યાએ લખી શકાય. બસ થઈ ગયું. મારો ચોકડી એ શું કામ મારી જાય? 25 ઉડે તો 4, 25 ઉડે તો 5, 5 આની હારે ઉડે તો 4. હવે ચોકડી મારો. ચોકે 16. બરાબર છે આયુષી? ચલો આગળ. ₹16 માં એક વસ્તુ વેચવાથી તેની મૂળ કિંમત જેટલા ટકા ખોટ જાય છે તો એ વસ્તુની મૂળ કિંમત કેટલી હશે? હમણાં જ મેં તમને કરાવ્યો. હા ને? 80 અથવા 20. થઈ ગયું કે નહીં? ચલો આગળ જઈએ. વસ્તુની વેચાણ કિંમત ઉપર 20% નફો હોય તો વસ્તુની પડતર કિંમત ઉપર કેટલા ટકા નફો થાય? તો વસ્તુની વેચાણ કિંમત માની લો કે 100 રૂપિયા લઉં તો નફો કેટલો થાય? આ વાક્ય વાંચો. ₹20. નફો કેટલો છે?
20%. કોના ઉપર? વેચાણ કિંમત. તો વેચાણ કિંમત 100, એના ઉપર નફો કેટલો થાય? 20. તો મને તમે કયો છો મૂળ કિંમત કેટલી થાય? મૂળ કિંમત કેટલી થાય? 80 રૂપિયા. ડન છે. હવે વસ્તુની પડતર કિંમત ઉપર કેટલા ટકા નફો? તો આ 20 રૂપિયાનો નફો શેના ઉપર? પડતર કિંમત ઉપર, એટલે 80 ઉપર. આવું થાય કે નહીં? તો જવાબ શું આવે? 25%. થઈ ગયું. હવે ઘણાને અહીંયા એવો ડાઉટ આવે કે તે વેચાણ કિંમત 100 શું કામ લીધી? મૂળ કિંમત 100 લેવાય ને. હા ને, તમે એવું કહેશો ને, એ સમજ્યા વિનાનો પ્રશ્ન થશે. ચોખ્ખું કીધું છે નફો શેના ઉપર હોય? તમે મને કહો છો જનરલી નફો શેના ઉપર હોય? મૂળ કિંમત. અહીંયા એને ચોખ્ખું કીધું છે કે નફો વેચાણ કિંમત ઉપર લેવાનો છે. કીધું જ છે ચોખ્ખું, વસ્તુની વેચાણ કિંમત ઉપર 20% નફો લેવાનો છે. સામાન્ય રીતે નફો હંમેશા વસ્તુની મૂળ કિંમત ઉપર હોય, પણ આ વખતે એને ચોખ્ખું કીધું છે કે નફો તમારે વસ્તુની વેચાણ કિંમત ઉપર લેવાનો છે. લખ્યું જ છે એને, તો હું લખ્યું જ હું તો કરું ને. તો વસ્તુની વેચાણ કિંમત ઉપર નફો લેવાનો છે, એટલે વેચાણ કિંમત મેં 100 લીધી. નોર્મલી નફો નુકસાન બધું મૂળ કિંમત ઉપર હોય, પણ એને કીધું છે વેચાણ કિંમત ઉપર. તો વેચાણ કિંમત 100, તેના પર નફો 20, તો વસ્તુ લીધી કેટલામાં હોય? 80માં. એ તો આપણું સીધું ટ્રાન્ઝેક્શન થઈ ગયું. હવે એવું કહે છે કે વસ્તુની પડતર કિંમત ઉપર નફો કેટલા ટકા થાય? આમાં તો નફો 20 રૂપિયાનો છે, પડતર કિંમત આપણે કેટલી કાઢી? 80, અને એના ટકા કાઢીએ આપણે તો કેટલો થાય? 25%. લો થઈ ગયો. બરાબર છે. ચલો, તો આ પણ સારો ક્વેશ્ચન હતો. એક વેપારીએ 250 રૂપિયા પ્રતિ કેલ્ક્યુલેટરના દરે 150 કેલ્ક્યુલેટર ખરીદ્યા. પછી એમાં 2500 રૂપિયા પરિવહનના એટલે ટ્રાન્સપોર્ટના અને પેકિંગ ઉપર ખર્ચ્યા. કેલ્ક્યુલેટરની છાપેલી કિંમત 320 રૂપિયા પ્રતિ કેલ્ક્યુલેટર હોય અને દુકાનદાર છાપેલી કિંમત ઉપર 5%નું વળતર આપે છે, તો દુકાનદાર દ્વારા મેળવેલ નફો કેટલા ટકા હશે? આ થોડોક વહેલો આવી ગયો. આ ક્વેશ્ચન હકીકતમાં પાછળ આવવો જોઈએ. કાંઈ વાંધો નહીં, તમે સમજી શકશો, કરી શકશો. ચલો, એક કેલ્ક્યુલેટર કેટલામાં લીધું? 250માં. એટલે આ એની શું થઈ? ખરીદ કિંમત થઈ. હવે ખર્ચો કેટલો કર્યો? 2500 રૂપિયાનો. આ ખર્ચ કર્યો ને કેટલા કેલ્ક્યુલેટર ઉપર? 150 કેલ્ક્યુલેટર ઉપર. એટલે પર કેલ્ક્યુલેટર આટલો ખર્ચ થાય. આને થોડુંક હજી હરખું કરીએ. 5 ઉડે તો 50 અને 5 ઉડે તો 3. 250 રૂપિયામાં કેલ્ક્યુલેટર ખરીદ કર્યું અને એમાં 50/3 રૂપિયાનો બીજો અન્ય ખર્ચ થયો. તો પડતર કિંમત કેટલી થાય? આ બેના સરવાળા જેટલી થાય. એલા હા, તો 250 વત્તા 50/3 આ થાય ને, તો પડતર કિંમત થઈ 800/3. હા કે નહીં ભાઈ? આ ક્યાંથી આવી ખબર પડી? બરાબર ને? તો હું અહીંયા લખું કોસ્ટ પ્રાઇસ તમારી 800/3 થઈ. લખાય કે નહીં? એલા હા. હવે એને શું કીધું? છાપેલી કિંમત 320 રૂપિયા રાખી, એટલે માર્ક પ્રાઇસ કેટલી રાખી? 320. પછી એને વળતર કેટલું આપ્યું? અહીંયા લખ્યું જ છે છાપેલી કિંમત ઉપર 5%. એટલે વળતર શેના ઉપર આપ્યું? એને 320 ઉપર આપ્યું. તો 320 ના 5% શોધો. મોઢે શોધવા હોય તો 320 ના 10% 32 થાય, 5% એના અડધા એટલે 16 થાય. તો વળતર કેટલાનું આપ્યું? 16. આ સમજાણું? 320 રૂપિયા છાપેલી કિંમત છે, 16 રૂપિયાનું વળતર આપ્યું, તો વેચી કેટલામાં વસ્તુ? 304માં. એટલે હા, અમે કાલે તમને સમજાવી હતી આખી વાર્તા. તમે લીધી હતી આટલામાં અને વેચી આટલામાં, તો આ બેનો ડિફરન્સ તમારો નફો થાય. તો આમાંથી વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરો. 304 માંથી 800/3 રૂપિયા બાદ કરો, એટલે શું મળશે? નફો મળશે. આ 3 912 માંથી 800 જાય તો 112/3 આવે. તો નફો કેટલો થાય? 112/3. એટલે હા, હવે આ 112/3 નો નફો શેના ઉપર થયો? મૂળ કિંમત ઉપર. તો 112/3 નો નફો શેના ઉપર? મૂળ કિંમત ઉપર, એટલે કે 800/3 ઉપર. તો 100 કેટલા? આવું થાય. આ તગડી જાય. આ 2 8 આ જાય. હવે આ ઉડાડો તો કેટલા થાય? 14 8 112. તો કેટલા ટકા નફો થયો? 14%. જવાબ શું આવશે? 14%. એટલે સમજાણું? ક્વેશ્ચન કારણ વિનાનો પેપર સેટરે લાંબો કર્યો છે અને થોડાક અપૂર્ણાંક આપ્યા, એટલે તમને થોડીક મજા ન આવી હોય એવું બને. બાકી વાર્તા આખી સમજાય એવી હતી, જે પેલી ફૂલદાની જેવું આમાં નહોતું. મારી વાત સાથે સમજ છો? ચલો બીજી વાર એક વાર કરું.
કરશું ભાઈ 250 રૂપિયા શું છે ખરીદ કિંમત હા પછી લખો ખર્ચ લાઈનમાં બધું લખતો જાઉં છું 250 રૂપિયાનું કેલ્ક્યુલેટર તમે લીધું એક પછી ખર્ચો કેટલો કર્યો 2500 રૂપિયાનો આ 2500 રૂપિયાનો કુલ ખર્ચ કર્યો તમે 1500 કેલ્ક્યુલેટર ઉપર એટલે હિસાબ કરો તો ખર્ચ આવે 50/3 આવે અને પડતર કિંમત તમારી આ બેના સરવાળા જેટલી આવે આ બેનો સરવાળો મારા ઉપર ભરોસો રાખો તો હું તમને કહી દઉં 800/3 થાય થઈ ગયું હવે આગળ જઈએ છાપેલી કિંમત કેટલી રાખી 320 તો લખો છાપેલી કિંમત 320 પછી એને આપ્યું વળતર આપ્યું ને કેટલું વળતર આપ્યું 5% કોના ઉપર છાપેલી કિંમત એટલે આના 5% ગણો તો 16 રૂપિયા થયા તો વેચાણ કિંમત કેટલી થાય તો 304 હા તમે 250 માં વસ્તુ નથી લીધી ફાઇનલ વસ્તુ તમારે 800/3 માં આવી તમે 320 માં નથી વેચી 320 તો કિંમત છાપી હતી ડિસ્કાઉન્ટ આપ્યા પછી 304 માં વેચી ટૂંકમાં શોર્ટમાં કહું તો 800/3 માં લીધી 304 માં વેચી એટલે તમને નફો કેટલો થયો તો કે સાહેબ આના નાના ડિફરન્સ કેટલો ડિફરન્સ તો અમને કાઢી દે ચલો હું કાઢી દઉં નફો થયો 112/3 થઈ ગયું હવે તમારે શોધવાના છે નફાના ટકા શોધવા હોય તો નફો ઉપર આવે અને નીચે શું આવે પડતર કિંમત 800/3 અને ગુણ્યા કેટલા થાય 16 આ 3 જાય આ જાય 8 ઉડે તો કેટલા આવે 14% આવે થઈ ગયું કે નહીં તો ભવ્ય કાર્યક્રમ હતો આ દાખલો આમ જ થાય ડન છે ચલો જઈશું આગળ એક દુકાનદારે ₹10 માં એમ એક 200 બલ્બ ખરીદ્યા 5 બલ્બ ફ્યુઝ થઈ ગયા હતા અને એને ફેંકી દેવા પડ્યા બાકીના ₹12 માં વેચાયા હતા તો ટકાવારીમાં નફો કેટલો કરશું આ હિસાબ આમાં તમને મજા આવશે ચલો 10 રૂપિયાનો એક બલ્બ એવા કેટલા બલ્બ લીધા 200 તો કોસ્ટ પ્રાઇસ કેટલી થાય જો આંકડા સેલા છે ને એટલે સીધું પતી જશે 2000 થાય પછી શું થયું 5 બલ્બ ખરાબ હતા 200 બલ્બ તમે લીધા 5 ખરાબ હતા એટલે એને ફેંકી દીધા તો વેચ્યા કેટલા 195 શું ભાવે વેચ્યા 12 રૂપિયાના ભાવે તો આ ગુણ્યા 12 થાય 12 × 5 = 60 12 9 108 ને 6 114 11 12 ને 11 2340 માં વેચ્યા તો સેલિંગ પ્રાઇસ કેટલી આવે 2340 એટલે હા તો પ્રોફિટ કેટલો થાય આ બેના ડિફરન્સ જેટલો એટલે 340 રૂપિયાનો પ્રોફિટ થાય થઈ ગયું હવે આ 340 નો પ્રોફિટ શેના ઉપર થાય કોસ્ટ પ્રાઇસ ઉપર એટલે કે 2000 ઉપર તો ગુણ્યા કેટલા આવશે 100 1 2 ને 3 1 2 ને 3 2 ઉડે તો 17 તો પ્રોફિટ કેટલા ટકા થયો 17% આ વખતે સમજાણું ઓલામાં ગણતરી થોડીક વધારે હતી એટલે સુપર ક્લાસ 3 માં પૂછે અને આ તમને પૂછે સાદા ક્લાસ 3 માં ચલો આગળ જઈશું એક દુકાનદારે એક વસ્તુ 245 રૂપિયા પ્રતિ નંગના ભાવે 30 નંગ ખરીદ્યા 980 રૂપિયા ટ્રાન્સપોર્ટ ઉપર અને 1470 રૂપિયા પેકિંગ કરવા ઉપર ખર્ચ્યા અને 50 રૂપિયાના ભાવે વસ્તુ વેચી નફો કેટલો થઈ ગયું તો આ જે ઓલો કેલ્ક્યુલેટર વાળો ક્વેશ્ચન હતો ને સેમ એના જેવો જ છે પણ આમાંય આંકડા હેલા છે એટલે તમને ગણવાની મજા આવશે ચલો જોઈએ આ 245 રૂપિયા તમારી શું થઈ ખરીદ કિંમત થઈ પછી ખર્ચ કેટલો થયો 980 રૂપિયા ટ્રાન્સપોર્ટ ઉપર થયો અને 1470 રૂપિયા પેકિંગ ઉપર થયો 2450 રૂપિયાનો ખર્ચો થયો આ 2450 રૂપિયા એક વસ્તુ ઉપર નથી 230 ના આ પ્રશ્નમાં થોડીક ટાઈપિંગ એરર છે એક વસ્તુ 30 રૂપિયા પ્રતિ નંગના ભાવે 245 નંગ ખરીદ્યા ભાઈ આ સુધારી લેજો આ શું છે ભૂલ છે ખરીદ કિંમત કેટલી છે છોકરાઓ 30 રૂપિયા છે ભૂલ છે આંકડા આમથી આમ થઈ ગયા બાકી બધું બરાબર ખરીદ કિંમત કેટલી છે 30 રૂપિયા અને ટોટલ ભાઈ કેટલા ખર્ચો થયો 2450 એલા હા ને કેટલી વસ્તુ ઉપર 245 ઉપર નહીતર તો દાખલો થાય જ નહીં તો પર આઈટમ ખર્ચો કેટલો થયો 10 રૂપિયા એટલે હા તો પડતર કિંમત તમારી કેટલી થઈ 40 રૂપિયા વેચાણ કિંમત તમારી કેટલી આપી છે 50 રૂપિયા આપી છે ને હા
તો નફો કેટલો થયો? 10 રૂપિયા. આ વખતે સીધે સીધું પતી ગયું. આ 10 રૂપિયાનો નફો શેના ઉપર? 40 ઉપર. તો 100 એ કેટલા? તો જવાબ શું આવશે? 25%. થઈ ગયું કે નહીં ભાઈ? બરાબર છે. આ જરાક આંકડા સુધારી લેજો. હો, ચલો જઈશું આગળ. એક વેપારી ₹4000 ની કિંમતનો માલ 10% ડિસ્કાઉન્ટ પર મેળવે છે. 10% ડિસ્કાઉન્ટ પર મેળવી ખરીદ કિંમત ઉપર 10% જેટલો પરિવહન ખર્ચ કરી તેની દુકાને લાવે છે. આ માલમાંથી અડધો માલ તેની પડતર કિંમત ઉપર 10% નફો કરી અને બાકીનો માલ પડતર કિંમત ઉપર 20% નફો કરી વેચે છે. તો માલ કઈ કિંમતમાં વેચ્યો હશે? આ હાલી જ નીકળે છે. આ એને ક્વેશ્ચન પૂછવું હોય તો સુપર ક્લાસ 3 કે ક્લાસ 1-2 માં પૂછાય. અઘરો નથી, મજૂર છે. સમજાણું? કારણ વિનાનો લાંબો છે. આમાં આ ક્વેશ્ચન LRD માં કોઈ દી ન પૂછાય. આ LRDઓ ઉપર સરકારે કરેલું દમન ગણાશે. બરાબર છે. એક તો તમે ટાઈમ નો આપતા હોય અને એમાં પછી આવું લાંબુ લાંબુ લઈ આવો, એનો કોઈ મતલબ નહીં. બરાબર છે. ચલો લઈશું. 4000 રૂપિયાની કિંમતનો અઘરો કઈ નથી, ગણતરી હેલી છે, બધું છે, પણ આવડું લાંબુ LRD માં ન હોય. તલાટીમાં હજી કંઈક ચાલે. ફોરેસ્ટ ગાર્ડમાં કે LRD માં આવો પ્રશ્ન એને ના પૂછવો જોઈએ, પણ પૂછે તો શું કરવું? બરાબર. ચલો 4000 ની કિંમતનો માલ 10% ડિસ્કાઉન્ટ ઉપર મેળવો. એટલે 4000 નો માલ હતો 10% ડિસ્કાઉન્ટ ઉપર, એટલે 400 રૂપિયા ડિસ્કાઉન્ટ, એટલે 3600 રૂપિયામાં ખરીદ કિંમત થઈ. છાપેલી કિંમત કેટલી હતી? 4000. અમદાવાદ હું માલ લેવા ગયો, 4000 રૂપિયા છાપેલ કિંમત હતી. બરાબર છે. ઈ વેપારી છે, હું રિટેલર છું. હું વેપારી છું પણ રિટેલમાં વેચું. ઈ જથ્થાબંધ વેચે, એટલે મેં જથ્થાબંધ કિંમત લખેલી હતી 4000. હું કાયમનો ગ્રાહક હતો, મને એને 10% ડિસ્કાઉન્ટ આપ્યું, એટલે 3600 રૂપિયા હું લઈ ગયો. હવે આગળ 10% જેટલો પરિવહન ખર્ચ કર્યો ખરીદ કિંમત ઉપર. હો, આ 10% શેના ઉપર? ખરીદ કિંમત. એટલે ખરીદ કિંમત ઉપર ખર્ચ કેટલો? 10%, એટલે 360 રૂપિયાનો ખર્ચ થયો. તો 3960 રૂપિયા મારી પડતર કિંમત થઈ. પછી શું કર્યું? પડતર કિંમત ઉપર 10% નફો કરી, અડધો માલ. પડતર કિંમત ઉપર અડધો માલ, એટલે આ 3980 રૂપિયાનો છે ને, એમાંથી અડધો માલ એટલે કેટલા થાય? 1980 રૂપિયાનો. આ અડધો થાય અને બાકી કેટલો વધે? 1980 નો. પેલો અડધો ને બીજો અડધો. 1980 રૂપિયાનો અડધો માલ પડતર કિંમત ઉપર 10% નફો. આના 10% નફો એટલે 188 નો નફો થાય. 198 નો નફો થાય. અને બાકીનો માલ પડતર કિંમત ઉપર 20%, એટલે આના ઉપર 20%, એટલે 396 રૂપિયા નફો થાય. તો તેને માલ કઈ કિંમતમાં વેચ્યો હશે? આ ભાવમાં વેચ્યો અને પછી આ ભાવમાં વેચ્યો કે નહીં? તો આ બધાનો સરવાળો વેચાણ કિંમત થાય. આનો સરવાળો તો આપણને ખબર છે, 3960 થાય. હવે આ 8 ને 6 14, 9 નો 18 ને 19, 594 થાય. હવે આ બેનો સરવાળો કરું અથવા સીધો નફો જ થઈ ગયો ને. ચલો કેટલા આવે? 4, 9 6 15, વધી આવી 40 ને 5 45, 45 54 જવાબ આવે. તો કયો જવાબ આવશે? ઓપ્શન બી. થઈ ગયું કે નહીં? હા. તો આ આખો કાયદેસર દાખલો થયો. ગોવિંદભાઈ એવું કહે છે કે સાહેબ જવાબ પાછળ ખોટો આપ્યો, પાછળ ડી આપ્યો છે, જવાબમાં ભૂલ છે. હો, જવાબ શું આવશે આનો? બી, 45 54. થઈ ગયું કે નહીં? હવે હું નથી માનતો કે LRD ની પરીક્ષામાં આપતા હોય કોઈ એક્ઝામ, એની પાસે આટલું બધું ઓલું હોય. હકીકતમાં શું હતું કે 10% જેટલો ખર્ચો કર્યો. પેલા શું લીધું? 4000 ની વસ્તુ હતી, એમાં 10% ડિસ્કાઉન્ટ એટલે 90% થયું. એના ઉપર 10% જેટલો પરિવહન ખર્ચ કર્યો એટલે 110% થાય એના. જો આમાં આની અંદર 11 આવ્યા, આની અંદર 9 આવ્યા, આની અંદર 11 તો આવ્યા, પણ ઓલા આગલા 9 હોય તો રહીએ જ. પછી શું થયું? અડધી કિંમત ઉપર 10%, એટલે આના 1/2 ઉપર કેટલા આવે? 110. અને બાકીના 1/2 ઉપર કેટલા આવે? 110 ગુણ્યા 120.
આ બેયનો સરવાળો તમારે કરવાનો થાય. આમાંય નવડો છે, આમાંય નવડો છે, એટલે જવાબ 9 ના મલ્ટીપલમાં આવે. તમે એવું કહી શકો છો. જવાબ તમે એવું કહી શકો છો, આમાંય 11 છે ને આમાંય 11 છે, એટલે 11 ના મલ્ટીપલમાં આવે. તો 9 ના મલ્ટીપલમાં આવે ને 11 ના મલ્ટીપલમાં આવે. આ 9 ના મલ્ટીપલમાં તો આ છે, પણ 11 ના મલ્ટીપલમાં આ છે, પણ 9 અને 11 બેયના મલ્ટીપલમાં એક જ છે. સમજાણું? પણ આટલું બધું હું નથી માનતો કે તમારું મગજ હાલે. બરાબર છે? કાયદેસર ગણતરીમાં જુઓ, 4000 હતા, એમાંથી કેટલા ટકા ડિસ્કાઉન્ટ મળ્યું? 10%. એટલે 400 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું, 3600 માં માલ લીધો. પછી એમાં પાછો લીધેલી કિંમત ઉપર 10% ખર્ચો કર્યો, એટલે 3600 માં 10% ખર્ચો કર્યો, એટલે 360 નો ખર્ચો કર્યો. મારી દુકાને 3960 રૂપિયા આવ્યો, માલ પહોંચ્યો. એમાંથી અડધો 1980 રૂપિયાના માલ ઉપર 10%, એટલે 198 નો નફો લીધો. બાકીના 1980 ના માલ ઉપર 20%, એટલે 396 નો નફો લીધો. તો ટોટલ માલ મેં આટલામાં વેચ્યો, એટલે કે 4554 માં વેચ્યો. આ જ રીતે દાખલો થાય. શોર્ટકટ મેં કીધો કે 9 અને 11 ના મલ્ટીપલમાં આવે, પણ એ વિચાર હું નથી માનતો કોઈના મગજમાં આવે. બરાબર છે? ચલો, આ પાછો એવો છે, પણ આ શેમાં પૂછ્યો છે તમે જુઓ, એટલે બરાબર છે. અજીત ₹80 પ્રતિ રીમના ભાવે 120 રીમ કાગળ ખરીદે છે. એટલે 80 રૂપિયાની એક રીમ, એવા કેટલા? 120 રીમ. એટલે 9600 રૂપિયા શું થઈ? તમારી ખરીદ કિંમત થઈ. પછી 280 રૂપિયા ટ્રાન્સપોર્ટ માટે, 40 પૈસા પ્રતિ રીમ ઓક્ટ્રોય તરીકે. એક રીમના 40 પૈસા, એવી કેટલી રીમ છે? 120. એટલે 120 ગુણ્યા 40, 4800 પૈસા, એટલે 48 રૂપિયા ઓક્ટ્રોય ચૂકવી, જકાત. અને 72 રૂપિયા કુલીને ચડાવવાના અને ઉતારવાના. એટલે આ બધા એના ખર્ચ થયા. ખરીદ કિંમતમાં ખર્ચો ઉમેરાય તો શું મળે? પડતર કિંમત. ચલો કરો. 10,000 રૂપિયા થાય. આ તમારી પડતર કિંમત થઈ. હવે તમારે નફો કેટલો લેવો છે? 10,000 રૂપિયાના 8% નફો, એટલે નફો કેટલો થાય? 800 રૂપિયા થાય. તો વેચાણ કિંમત તમારી શું થાય? 10,800 થાય ને? 10,000 માં પડતર કિંમત થઈ, 800 રૂપિયા નફો લેશો, એટલે 10,800 માં વેચશો. ડન છે? એને પ્રશ્ન શું પૂછ્યો છે? કયા ભાવે પ્રત્યેક રીમ વેચવું જોઈએ? કેટલી રીમ છે? 120. આ ટોટલ છે ને, તો ભાગ્યા 120 કરું તો એક રીમનો ભાવ મળે. આ 0 0 12 ઉડે તો 90 રૂપિયાના ભાવે વેચવું જોઈએ. થઈ ગયું કે નહીં? આગલા કરતા સસ્તું પડ્યું. દાખલો તો એના જેવો જ હતો, પણ આમાં આંકડાઓ બધું સરસ હતું. ટૂંકમાં LRD માં લાગવું હોય તો વધારે મહેનત કરવી પડે, STI માં આટલી મહેનત નહીં કરવી પડે. ડન છે? ચલો. એક વસ્તુ ઉપર દર્શાવેલ કિંમત 600 રૂપિયા છે, એટલે છાપેલી કિંમત. દર્શાવેલ કિંમત એટલે છાપેલી કિંમત છે 600. એક રિટેલ વેપારી 25% વટાવ ઉપર ખરીદે છે, એટલે ડિસ્કાઉન્ટ ઉપર ખરીદે છે. એટલે વટાવ કેટલો મળ્યો અને ડિસ્કાઉન્ટ કેટલું મળ્યું? 25%, એટલે 150 રૂપિયા. અને ખરીદ્યું કેટલામાં? 450 માં. વેપારીએ 450 માં વસ્તુ ખરીદી. આ વસ્તુ સમજાય છે અહીંયા સુધી? પછી એને શું કર્યું? 600 માં વેચી, એટલે વેચાણ કિંમત થઈ. તો નફો થયો ને? કેટલો નફો થયો? 150 રૂપિયાનો. હા, તો કેટલા ટકા નફો થશે એવું પૂછ્યું છે. 150 રૂપિયાનો નફો શેના ઉપર ગણવાનો? ખરીદ કિંમત ઉપર, એટલે 450 ઉપર. તો 100 એ કેટલા? આ 150 એવું કેટલા આવે? 3. 100 ભાગ્યા 3, એટલે તમને ખબર છે 33.33% થાય. તો નફો કેટલો આવશે? 33.33%. આ બરાબર છે. સમજી લો, GPSC નો ક્વેશ્ચન છે, એટલે આ બરાબર છે. પણ પેલો તો કોઈ કાળે બરાબર નહોતો.